અંકલેશ્વરના રામકુંડ ખાતે આયોજિત શિવ મહાપુરાણ કથા અંતર્ગત આજરોજ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલ તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શ્રદ્ધાળુઓ અને શિવ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ મહાપુરાણની પોથીને શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવી હતી. ફૂલોથી સુશોભિત પોથી, ભગવાન શિવની સુંદર પ્રતિમા તથા ધાર્મિક શણગારથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. યાત્રામાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક જયઘોષ કરવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રામકુંડ ખાતે તારીખ 13 થી 21 ઓગસ્ટ સુધી રોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર પ્રિયાંશુ મહારાજ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. 21 तारीख तक श्री शिव महापुराण की अद्भुत कथा श्री रामकुंड आश्रम में होने जा रही है। तो सभी भक्तजनों को मुझदास की ओर से, सदगुरुदेव भगवान की ओर से भाव भरा निमंत्रण है। और आज शोभा यात्रा का प्रारंभ हमारे श्री भावेश भाई सोनी जी के घर से निकल रही है। तो आप सभी भक्तजन जो ये शोभा यात्रा जो ठाकुर जी आज हमारे शीश पे पधार करके और आश्रम की ओर प्रस्थान करेंगे, तो पूरी दुनिया को नचाने वाले हमारे महादेव है और हमारे महादेव को शीश पे धारण करने वाले आज हमारे भावेश भैया है। तो ऐसे सभी भक्तजनों को भाव भरा निमंत्रण, आप जरूर से जरूर पधारें।